કઠપુતળીના પુતળા હોય, બધાય જુદી ચેષ્ટા કરતા હોય, છતાંય પડદાની પાછળ ઊભો ટેબલ ઉપર મોઢામાં સીટી હોય અને એક એક પુતળું એઠું ઉતારે. લાઇટિંગ ફોકસિંગ એવું હોય કે દોરા દેખાય નહીં અને પુતળા દેખાય. તમે જુઓ એમાં આખા વિશ્વમાં પગમાં હલવાવાળો પગ અનેક, હલવાવાળો એક, હાથ અનેક. લેતી દેતી આપણે જોઈએ આને આ લીધું ને ઓલાએ દીધું, ઓલાએ બિચારે માગ્યું ને ઓલાએ દાતાર થઈને દીધું, પણ બે નથી ભાઈ, એક જણો જ છે. હાલી નો નીકળાય વાત છે એ વર્તમાન બને તો બેડો પાર થઈ જેવું છે. કરોડપતિના અબજોપતિ નબીરા હોય તો શું થઈ ગયું? ક્યાં ગયું કોણ રાવણનું સગનના 60,000 નો રહ્યું નાણું નંદનું? આ તો બધું સ્વપ્ન વ્યવહાર છે. એ તો આની દિલની વાત કોણ કરે? અમીરો કરે, બીજું કોણ કરે? કેને કહું મારે દિલડાની વાત નથી રહેવાતું. જેને જેને કહું તે કહ્યું માને નહીં અને મને મૂર્ખો ગણીને મારે છે લાતું. નથી રહેવાતું, હવે નથી રહેવાતું. સુગરા મળે તો શાંતિ થાપે, પણ નુગરાઓ પાછળથી વાતું કરે છે. નથી રહેવાતું, હવે નથી રહેવાતું. દિલનું દર્દ છે ભાઈ, એ દિલના દર્દોલા દર્દી દિલ જાણે, પણ વેદીને વેદી અજ્ઞાન કરી ગયા હોય ને એ અંધશ્રદ્ધામાં નેગેટિવ પોઝિટિવ, માઈ ગયું નેગેટિવ તારું અને માઈ ગયું તારું પોઝિટિવ. આત્મા બનાવ્યો નેગેટિવ પોઝિટિવ શું? હાલી નો નીકળાય. કોળી વિદ્યા કોઈની કામ ન આવે. શરીરની માં આણી હવે કોઈ પણ, આત્માને કાંઈ ન થાય. 5 તત્વનું શરીર બન્યું છે. એક વાત છે, એમાં ગુરુને દુભે તો આ ધરતી કંપે. મ્યાનમારમાં થયું ને, ગુરુ દુભે તો પૃથ્વી કંપે, ત્યાં તો જોગજો નહીં જંપે. નો થઈ ગઈ સેવા તો 2 હાથ જોડ દેવાના, બસ કાંઈ બદલાવાના નહીં કોટોનામાં. આવો ભાઈ, આવો બાપા. જય ગુરુ મહારાજ. શું વાત છે? દર્શન દેવા આવી ગયા? સારું સારું. આવો આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આવો બાપા. આવો આવો બાપા. મહારાજ. જય હાલે હાલે મહારાજ. પગેનું લાગત તો સાધુ છે બાપ, સાધુને તો અમારે પગે લાગવાનું. જય ભગવાન. એટલે કોઈ પંથ કે સંપ્રદાય કે ધર્મ કે વાડામાં ક્યાંય કરવા જેવું નથી. ખોટું શાસ્ત્ર છે ને આપણા એ માયા ખાઈ જાય છે. અમે આ પંથના અમે આ પંથના, આત્માને કોઈ પંથ નથી ભાઈ. પણ ભજન કરવું પડે. ગાવ મીંડાને ભજન કરવાનું છૂટી ગયું. ગાવું એટલે ભજનના શબ્દોને આચરણમાં મૂકી એ પ્રમાણે જીવન બનાવવું. ભજન વિના પંથનો પાર નહીં આવે. ભજન વગર પંથનો પાર નહીં આવે. પંથ ને પંથડિયું પાર વગરના છે, સંપ્રદાય પાર વગરના છે, ધર્મય પણ પાર વગરના છે. આ સતની વાત છે. માનવજીમાં કે રાખતા નહીં, અંધશ્રદ્ધામાં કે રાખતા નહીં, પાખંડ પ્રપંચમાં કે રાખતા નહીં. કોઈ ન આવે તો કાંઈ નહીં. પણ સત્ધર્મને મારો ગુરુ કહેતો, સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બાળનાથે ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, નથી સતની આગળ બીજું કાંઈ. બધાય રાજા મહારાજાઓ એકબીજાને આગતા સ્વાગતા માન આ તે રાખે,
ત્યારે આ નિજારી બાવો રામદેવ પીર દરેકને લાભ. ડાલીબાઈને તો ને બેન કરેલા, નકર છાલા ને સગુણાની તો બેન હતા જ. અને બીજી ભોજાઈ હોય એ આ છોકરી પ્રત્યે અણગમો કરતી. એ રામદેવ પીર એને કરાયું કે સૌથી સાચી બેન તો મારી છે. પેલા આરતી એની ઉતરે, પછી રામાપીરની આરતી. કારણ કે બાવો બાળના જ છે ને. બાવો બાળના જ છે ને. એ કે ભણ્યો છો તો કે હા, બાયરી ચડીને આવું ધર્મ સમજવા. ધજા ધર્મની હોય અને એ સતને લઈને હોય. એ નેત્રા પૂછે એ ભગત રાવડા કરવા હોય તો પૈણા શું છે? હું તમને સાથ ન આપું છે. હજી આપણે જોવાની બધું માણવાનું છે, ફરવું ફરવું આ તે. હું તો મારે યાર ધર્મ ભેગી નહીં રહું. અડધો અંક ભલે નહીં ના પાડી, પણ પાછું બહાર ન થઈ બાકીનો. એટલે કે જવાબ દેવા આવજે પાછો. એ બે માણસ આવો છો કે નથી આવતા ધર્મમાં મજવા. એટલે રામદેવ પીરને એમ છે કે ફરી ફરીને હાલું એના કરતાં આ જે ભંગી વાસ છે, હરિજન વાસ છે, અહીંયાથી આમ નીકળી જાવ શોર્ટકટ રસ્તે. એટલે કહેવા જાય છે કે રસ્તામાં હરિજન વાસમાં ડેલીએ ડાલીબાઈ ઊભા હતા. એ રામભાઈ, રામભાઈ મારા વીરા, આજ મોઢું કેમ પડી ગયું છે? કાંઈ નહીં બેન, અરે આકૃતિ કહી દે છે રજો કોણ તમાકોણ કે સત્વકોણ ને ક્યાં કોણ અને પથ્થર ખાડે છે એ ખબર પડી જાય. આપણે શું કામ છે સત્વકોણનું? ભલે વિષ્ણુ દેવ રહ્યો એનો. આપણે શું કામ છે રજોગુણનું? ભલે બ્રહ્મા રહ્યો એનો દેવ. અને આપણે શું કામ છે તમોગુણનું? ભલે શંકર રહ્યો એનો દેવ. ગુણાથી થવું છે, ગુણથી પર. આ કૃષ્ણ મહાકૃષ્ણ પાયમાં વિના કહો કૃષ્ણ કોને મળ્યા? એ તો જુગો જુગ જેવો આ હરજીવા નથી ની. હગાવાળાથી માંડીને એક એ લલતાના છોકરાએ તો ઢેંચને ગુરુ કર્યા છે. આપણે એની ઘર ન જવાય. એ જેઠિયા આવે છે અને ચરણ ધોવે છે ને ચરણામત આપણે એ તો પીએ બધાને પાય છે. ન પીવો તો કાંઈ નહીં, પણ અમે તો ખાલી આમ વિવેક કરી કે લ્યો ભાઈ ગુરુચરણ આમનું તો પાલન કરી દે. કૃષ્ણચંદ્રનું ધ્યાન ધરીને ગાવો ગીતા ગ્રંથ ભણીને તરી જાઓ સંસાર, ગીતા ગાતા બેડો પાર. સુરજો ભાઈઓ, સુરજો બહેનો, ખરો કરીને ખ્યાલ, ગીતા ગાતા બેડો પાર. વિદુર દંપતિ શુભવ્રત ધારી, રટે નિરંતર કૃષ્ણ મુરારી. 56 ભોગ તજીને બહારજી, ભાજીથી હરખાય, વાલો મારો ભક્તોને હરસાય. કેમ ભાઈ મોઢું કેમ પડી ગયું છે? બેનથી છુપાવશો એ ધર્મ સમજવો છે. અને અડધો અંગ છે બાયડી, મારી ના પાડે છે નેત્રા. એટલે જવાબ દેવા જાઉં છું. અહીંથી સીધે રસ્તે જવાય એટલે નજીક પડે એટલે. તો કે હાલો હું આવું ધર્મમાં. એ હાલે બેન. એ સ્ત્રી જરૂર આ ઉત્તર દિશા છે ને એ શક્તિની ગાદી છે.
પૂર્વ છે એ ગુરુની છે. હાલો હું કહું ગુરુજીને. એટલે ડાલીબાઈ સાક્ષી ગુરુ થયા અને બાળના છે હૃદય ખોલી દીધું. ખોલો મારા હૃદય કે આ ભજની ગાતા હોય કબોધીના તાળા કે હૃદયના તાળા ખોલો મારા. ગણેશ બેહાડે ને એટલે એમ કે તો ઘટના એવી ઘટી કે જ્યારે કાકા તો નિજાર હતો. નિજાર એને કહેવાય કે શબ્દની અસર ન થાય. કોઈ ગમે એટલી મને ગાયરું દે એને અપમાન કરે ને ગણેશકુમાર જાણું. અને કોઈ હારતોરા કરીને હોનાના હાર પહેરાવે ને તો ગણેશકુમાર જાણું. એમાં સોનાના હાર પહેરાવ્યા એટલે એમાં કરી જવાનું. ઓલા એટલે દ્વેષ કરવાનો બિલકુલ નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ માથું કરે ને એવું કોઈ ન કરે. અને માથું તો પહેલું આપવું પડે ગુરુજીને. આ કરતા સમજતા ને જગતના લોકો એટલે સત્ય પામતા ને દુઃખી છે આખું જગત. આખું જગત દુઃખી છે. કરોડો રૂપિયા હોય તો શું થઈ ગયું? લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ, કેટલે ઠેકાણે જમીનો, કેટલે ઠેકાણે પૈસા, કેટલે ઠેકાણે ખેતીવાડી હાથે, છતાંય દુઃખી. અંદર ખાલી પૂછજો છો આત્માને કે સુખી છો? ખંડિત સુખ માણો છો અને સમય પાસ થઈ જાય છે. પણ બ્રહ્મતા સદગુરુ અખંડ સુખ આપે. દુનિયામાંથી દિલ જ હટાવી દીધું. હવે ઓલા આવતા બંધ થઈ ગયા. કોઈને નોતરવા નથી ગયો કે કોઈના લોજો ચડવા ગયો નથી કે તમે નહીં આવો તો તમારા વગર માટે હાલશે. એમ નહીં, નહીં ન આવે કાંઈ નહીં. આ એને પાછા આવવા માંડ્યા. જેકર એક દી એ લોકો ચિતરતા હતા ત્યાં જો એ ચડતા સાથ ચોરે ને ચૌટે. સમાધિ લેવાની થઈ એટલે ખબર પડી ડાલીને. એ ડાલી ગઈ. એ રામભાઈ તો મારી સમાધિ છે. અરે બોન તમારી સમાધિ કેમ ખબર પડે? તો કે અંદર હાથી ને કાચકી જાતિઓ નીકળશે. તો કે તે મારી કેમ નીકળે? તો કે આ જમણી સાઈડમાં તમારી. હવે એમાં વીજ ગેડીઓ, અમલનું પોતું, તેલનો કટોરો એ બધું એમાંથી નીકળ્યું. માસિયાય ભાઈ હતો. અમારે એક સોરીઓ છે, મારા માસીનો દીકરો, એ મારા માસિયાય ભાઈ થાય. ભાનુ માસી લાલજી માતાનો છોકરો છે. એમાં રામદેવ પીરને હરજી માસિયાય ભાઈ થાય. બે રમતા હતા કેરમ રાજમાં. અને એમાં આમ કર્યું ને એટલે કોકડી ઉડીને જળ ઉડ્યું આમ. એટલે ઓને જળ ચાખ્યું. એ રામા આ ખારો જળ ક્યાંથી? તો કે હમણાં વાણીઓ આવશે એની વાત કરશે. એટલે થોડીક વારમાં પોકરણગઢના પીરનો, પથમરા પીરનો જય હો દરિયામાં આટલા યોજનું પણ મારું આણ તાર્યું. એની માનતા ધરવા આવ્યા છે. એટલે કે રામા તે મને ખબર ન કરવા. આ મારી રમસ કોકરી આમથી આમ કરે. હવે આ હાથ લાંબો થાય તો આ દિવાલ મોઈ આડી આવી જાય. અને એને અહીંયા ઝાડા ઝાકરા કાંઈ જંગલ બંગલ ડુંગરા બોંગરા કાંઈ અડા નહીં આવ્યા હોય. હે વિશ્વમાં હાથ અનેક છે પણ લેતી દેતી કરવાવાળો એક જ જણો છે. અને એના આપણા અંશ છે. કેદી આપણે આપણને જાણશો
કડિયા કુંભાર કોરી વાઘરી બ્રાહ્મણ ભંગ્યા 18 વર્ષમાં જ રહેવાનું. લેવા માન કડવા માન હાલી શું દીકરા જો જાતિ પાતી નહીં ગુરુના દેશમાં ગંગા સતીનું ભજન ગાય અને પાછા જાતના ફાંકા હોય એ કાઢીને એક જાતનો ફાંકો ડોંગરી ખાડાનું વાળા જાતનો વાન બાવા નાન કહું ધાણીદારી આમ એ કાઢી દે તું ધાણીદારી કહું ધાણીદારી તો ધાણીદારી કહું ઘણી દરિયા જ છે. હા અમે અતીત ને અમે પરી ને અમે સ્વામી ને અમે તીર્થ ને અમે આચાર્ય ને અમે આનંદ ને અમે ગિરી ને અમે પુરી ને 10 નામ હોય. આત્મા કોઈ પણ સંપ્રદાય ધર્મ વાળામાં એનો નથી. એને ઓળખો ને તો જન્મ મરણ માટે ને કરીઓ એક યોનીમાંથી બીજી યોનીમાં ત્રીજી યોની 84 લાખ યોની છે. દેવતાઓ આ માનવ શરીર ક્યારે ઈચ્છતા છે? આત્મા નિરખો તો નિર્વાણ. આત્મા નિરખો તો નિર્વાણ. રવિના ભજન ગાય શું રે હે ભેદ અગમરા બૂજો કે ભેદ ભમરા પાયા. જ્ઞાન ગોષ્ઠી છે સવાલ જવાબ. ભેદ ભમરા પાયા અને કે ભેદ અગમરા બૂજો. કેમ કરી હરિસમરે કેમ કરી લઈએ નામ. આ ક્યાં છે ગુરુના બેસણા, ક્યાં છે આત્મરામ. આ શ્વાસ ઉશ્વાસે સમરીએ और लीजिए नाम. नोट एंड सोट नहीं रखिए तो खटो खट છે આત્મરામ. મારીને મુસલમાન કરવાની આ વાત નથી, પણ આ સંસાર એક સપનું છે કે આમ હુતા સપનું માણવું છે સારું કે નહરું. હોતું હોય ને સારું સપનું આવે, નહરું આવે. જેની આંખ ઉઘડી ગઈ, જે જાગી ગયો એને હારું ગયું માય અને નહરું ગયું માય. મારા ગુરુએ મને જગાડી દીધો છે. જે સાલ કરીને વિચાર આ સપના જેવો છે સંસાર. તોડી રાણી કરે છે પોકાર. આવો ને જે સદાય પૂરા પ્રેમ થકી મળી. આપણું મન માને ને એની હારે મળી. તોરણ કે કાલા હારે વળજુ શું કરી. પાપી પેટ ભરોના પાપડા છે. 500 રૂપિયા આવ્યા તો શું, 2-5 હજાર આવ્યા તો શું. ભજનનું વાયક મળ્યું અને ભજનનું વાયક છીનવાઈ ગયું તો એ શું. તારો શ્વાસ હલાવે છે એનું ભજન કરીને ભાઈ. ખોટો આટા ફેરા કરીને કિંમતીમાં કિંમતી ચીજ આપણી ચીજ હોય તો શ્વાસ છે. અને એને હલાવવાનો તો ત્યાગ કરો ને ત્યારે બધું એ સમજાઈ જાય. નકર ખાલી ગંગા સતીની વાણી કહેવાય કે તન મન ધન તમે ગુરુજીના અર્પો હે પાનભાઈ, ત્યારે નિજાર બની જવાય. ત્યાં તો ઝાડ લાગે. એટલે મારીને મુસલમાન કરવાની વાત નથી બાપા. આ મ્યાનમારમાં બધા ભૂકંપ આવ્યો, કેટલા ઓગળી ગયા. એટલે 11 વાગ્યા ભાઈ બોલો થોડુંક. હમણાં 11:30 થાય એટલે 9:30 11. ભાઈને બોલાવો એટલે વાગ્યા 3. બોલશે ને બોલ જય ગુરુ મહારાજ. એ કાનિયા એક કામ કરજે ને. કાલ રવિવાર જ. હા પણ હવારમાં વહેલા આવવાના છે. મહેસાણા સત્સંગી છે. ગુલાબના 2 હાર અને ગુલાબના એ સુગંધ. હવાની વાત હવારે હતા. યાર એ આપી જાય મને. આ હવાની વાત હવારે એ બેટા. અત્યારે કહી દો માર ધક્કો નથી ખાવ. કાલ રજા છે ને. આસો પાડો નથી. એક તો 2 ગુલાબના પાંદડી 55 પાંદડી.